હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 6. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ઉબુન્ટુના મૂળભૂત અભિગમો વિશે, અને આજે આપણે વાત કરીએ ઉબુન્ટુના વિગતોનો ઉપયોગ. તો કમ્પ્યુટરમાં ઘણા સ્ટોરેજ સાધનો ઉપલબ્ધ હોઈ શકે છે. વળી રિમૂવેબલ સાધનો પણ ગમે તે સમયે જોડે કે દૂર કરી શકાય છે. એટલે કે કોમ્પ્યુટરની અંદર ઘણા સ્ટોરેજ સાધનો હોય છે અને રિમૂવેબલ એટલે કે તમે ધારો કે પેનડ્રાઈવ ભરાઈને નીકાળી શકો છો, હાર્ડ ડિસ્ક ભરાઈને નીકાળી શકો છો, બરાબર, એની વાત કરી છે. તો દરેક સાધનને પોતાની ફાઇલ સિસ્ટમ હોય છે. હાર્ડ ડિસ્ક જેવા એકથી વધુ પાર્ટીશન ધરાવતા સાધન પર દરેક પાર્ટીશન માટે સ્વતંત્ર ફાઇલ સિસ્ટમ હોય છે. આ ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? એટલે કે હાર્ડ ડિસ્ક હોય, બરોબર, હાર્ડ ડિસ્કની અંદર એકથી વધુ પાર્ટીશન હોય છે. તો એ પાર્ટીશન છે એની અંદર ફાઇલ સિસ્ટમ હોય છે. તો ફાઇલ સિસ્ટમને કેવી રીતે ઉપયોગ કરી શકાય એની વાત છે. તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ દરેક ફાઇલ સિસ્ટમને CDE વગેરે જેવા અક્ષરો દ્વારા સુનિશ્ચિત કરે છે. એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર ફાઇલ સિસ્ટમમાં તમે જોતા હશો કે તમે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ હોય, બરોબર, વિન્ડોઝની, તો એની અંદર તમે જો માય કોમ્પ્યુટર ઓપન કરો તમને અલગ અલગ પાર્ટીશન દેખાતા હશે. સી પાર્ટીશન છે, ડી છે, ઈ છે, બરોબર, એની વાત છે. તો લિનક્સ અને યુનિક્સ જેવી સિસ્ટમ પાસે વૃક્ષ સ્વરૂપે રૂટ ડિરેક્ટરીથી શરૂ થતી સિંગલ ફાઇલ સિસ્ટમ હોય છે. રૂટને સ્લેશ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે લિનક્સ અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર રૂટ ડિરેક્ટરીથી લઈને સિંગલ ફાઇલ સિસ્ટમ સુધી હોય છે અને એને સ્લેશ વડે દર્શાવવામાં આવે છે. ઉબુન્ટુ જે પાર્ટીશન દ્વારા બૂટ કરવામાં આવે છે તેને રૂટ ફાઇલ સિસ્ટમ કહેવામાં આવે છે. આ ફાઇલ સિસ્ટમની રૂટ ડિરેક્ટરી સ્લેશ, બરોબર, એ ફાઇલ સિસ્ટમના આખા વૃક્ષ માળખાનું મૂળ બને છે. તો શરૂઆતમાં માત્ર આ જ ફાઇલ સિસ્ટમ ઉપલબ્ધ છે. તમે જોતા હશો કે આપણે પહેલાં બી જોયું તો એક ફોલ્ડર હોય છે, હોમ ફોલ્ડર. એ હોમ ફોલ્ડરની અંદર બધા અલગ અલગ ફોલ્ડર હોય છે. તો મેઇન તમારી ડિરેક્ટરી એ મેઇન ડિરેક્ટરી કઈ આવે? હોમ ડિરેક્ટરી. તો અન્ય કોઈ પણ ફાઇલ સિસ્ટમને કોઈ પણ હયાત ડિરેક્ટરી દ્વારા સ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય છે. આ ડિરેક્ટરીને માઉન્ટ પોઈન્ટ કહે છે. એકવાર સ્થાપિત થયા બાદ તે ફાઇલ સિસ્ટમની માહિતી માઉન્ટ પોઈન્ટ ડિરેક્ટરીની વિગતો સ્વરૂપે જોઈ શકાય છે. જો માઉન્ટ પોઈન્ટ માટે ઉપયોગમાં લીધેલી ડિરેક્ટરી પહેલેથી કોઈ વિગતો ધરાવતી હોય તો સ્થાપન ક્રિયા દરમિયાન તેને અદૃશ્ય બનાવી દેવામાં આવે છે. એટલે કે અહીંયા તમને કહે છે કે ફાઇલ હોય, બરોબર, કોઈ પણ નવી ફાઇલ સિસ્ટમ હોય એને હયાત ડિરેક્ટરી એટલે કે જે ડિરેક્ટરી આપેલી હોય એની અંદર મૂકવામાં આવે છે, જેને માઉન્ટ પોઈન્ટ કહેવાય છે. અને એકવાર તમે એની અંદર મૂકી દો, બરોબર, પછી ફાઇલ સિસ્ટમની અંદર ડિરેક્ટરીઓ તમારે જેટલી બી જોવી હોય, બરોબર, અલગ અલગ ડિરેક્ટરીઓ જોઈ શકો છો. તો જો માઉન્ટ પોઈન્ટ માટે ઉપયોગમાં લીધેલી ડિરેક્ટરી એની અંદર જો બીજી પહેલેથી જ કોઈ અંદર કોઈ ડિટેલ્સ હોય, કોઈ ફાઇલ્સ હોય, કોઈ ફોલ્ડર્સ હોય, બરોબર, તો એ જ્યારે તમે આ પ્રમાણે એની અલગ પાર્ટીશન પાડતા હોય ત્યારે એને શું કરવામાં આવે છે? હિડન કરી દેવામાં આવે છે. તો એ પછી માઉન્ટ પોઈન્ટ ડિરેક્ટરી દ્વારા ફાઇલ સિસ્ટમની વિગતોનો ઉપયોગ કરી શકાય છે. તો જ્યારે એ ફાઇલ સિસ્ટમની જરૂર ન હોય ત્યારે તેને વિસ્થાપિત કરી શકાય છે અને આ સમયે માઉન્ટ પોઈન્ટ ડિરેક્ટરીની અદૃશ્ય એવી મૂળભૂત વિગતોને ફરી દૃશ્યમાન બનાવવામાં આવે છે. એટલે કે જ્યારે તમે ફાઇલ સિસ્ટમની જરૂર ન હોય, બરોબર, ત્યારે તમે ફાઇલને શું કરી શકો છો? અનમાઉન્ટ કરી શકો છો અને એ વખતે તમે જે પેલી ફાઇલ આગળ હિડન કરી હતી એને અનહિડન કરી શકો છો, બરોબર. તો આ માટે તમને અહીંયા આપેલી છે આકૃતિ 6.6, 6.7, 6.8 અને 6.9. તો પહેલાં તમને બતાવેલું છે 6.6માં રૂટ ફાઇલ સિસ્ટમ. તો એ સ્લેશ દ્વારા એની અંદર બે ફોલ્ડર હોય, D1 અને D4. D1ની અંદર અહીંયા D3 છે અને આ બે એની સબ ડિરેક્ટરી છે. એ પ્રમાણે અહીંયા બતાવવામાં આવ્યું છે. જો આ છે અન્ય સાધન પરની ફાઇલ સિસ્ટમ. અહીંયા છે D3 પર સ્થાપિત બીજી ફાઇલ સિસ્ટમ અને વિસ્થાપિત ફાઇલ સિસ્ટમ. તો અહીંયા તમને કહેવામાં આવે છે કે આકૃતિ 6.7 જે આ છે અન્ય સાધન પરની ફાઇલ સિસ્ટમ દર્શાવે છે, બરોબર. તો 6.7ની ફાઇલ સિસ્ટમને આકૃતિ 6.6માં આવેલ D3 ડિરેક્ટરીમાં સ્થાપિત કર્યા પછીની સ્થિતિ આકૃતિ 6.8માં છે.
એટલે કે આ જે છે રૂટ ફાઇલ સિસ્ટમ છે. હવે આની અંદર D1 છે, બરોબર. D1ની અંદર અહીંયા તમને બતાવેલું છે એ પ્રમાણે કે D3 છે, બરોબર. ડિરેક્ટરીની મૂળભૂત વિગતોને અદ્રશ્ય કરવામાં આવી છે અને અન્ય સ્થાપિત ફાઇલ સિસ્ટમને D3 ડિરેક્ટરીની વિગત તરીકે ઉપલબ્ધ બનાવે છે. અહીંયા તમને કીધું છે કે 6.6માં આવેલું D3 ડિરેક્ટરી સ્થાપિત છે, બરોબર. આ D3 ડિરેક્ટરી છે. હવે અહીંયા તમને જે 6.8માં આવેલું છે એ D3 છે. આ D3ની જેટલી બી અહીંયા વિગતો છે એ વિગતો અહીંયા અદ્રશ્ય કરવામાં આવેલી છે. તો અહીંયા તમને કીધું કે બીજી ફાઇલ સિસ્ટમને વિસ્થાપિત કર્યા બાદની સ્થિતિ આકૃતિ 6.9માં દર્શાવેલી છે અહીંયા. અને D3 ડિરેક્ટરીની મૂળભૂત વિગતો પાછી તમે જોઈ શકો છો. તો આમ છતાં સામાન્ય રીતે ફાઇલ સિસ્ટમને ખાલી ડિરેક્ટરી દ્વારા સ્થાપિત કરવામાં આવે છે અને પૂર્વ નિર્ધારિત વ્યવસ્થા મુજબ ઉબુન્ટુ સિસ્ટમના સ્થાયી સ્થાનોની આપોઆપ શોધ કરી તેમને ફાઇલ બ્રાઉઝરમાં આવેલા ડાબી બાજુના ભાગમાં તેમજ પ્લેસીસ મેનુની અંદર દર્શાવે છે. એટલે કે ઉબુન્ટુની અંદર કેવું, જેમ વિન્ડોઝની અંદર તમે સ્ટાર્ટ મેનુમાં જાઓ ને એવી રીતે કે તમને બધી એપ્લિકેશન મળે છે, એવી જ રીતે આની અંદર છે ને ડાબી બાજુ ખૂણા ઉપર તમને એપ્લિકેશન મેનુ હોય છે, પ્લેસીસ મેનુ હોય છે. તો અહીંયા જે ફાઇલો બનાવેલી હોય એને અમુક તમને ત્યાં શું મળે છે, ફાઇલ બ્રાઉઝરમાં એ તમને કીધું છે કે ડાબી બાજુના ભાગમાં પ્લેસીસની અંદર, એ પ્લેસીસ મેનુની અંદર તમને ડિરેક્ટરી જોવા મળે છે. તો પ્રથમવાર તેનો ઉપયોગ કરતી વખતે તેને માઉન્ટ કરવામાં આવે છે અને રૂટ ફાઇલ સિસ્ટમ સિવાયની તમામ ફાઇલ સિસ્ટમને બાજુમાં ફાઇલ બ્રાઉઝર એક ત્રિકોણાકાર આઇકન દર્શાવે છે. આ પ્રમાણે જો અહીંયા આપેલું છે. અહીંયા તમારે ફાઇલ સિસ્ટમ ઓપન કરો એટલે આપ તમારા અલગ અલગ ફાઇલો તમારે બહારની અહીંયા જોવું હોય એક્સ્ટ્રા તો અહીંયા તમે આની ઉપર ક્લિક આપો એટલે જો અહીંયા છે આ પ્રમાણે તમે આ પ્રમાણે અહીંયા ક્લિક આપો તો એના જે ફોલ્ડર્સ છે અહીંયા તમે જોઈ શકો છો. તો આ આઇકન પર ક્લિક કરી ફાઇલ સિસ્ટમને વિસ્થાપિત કરી શકાય છે, અનમાઉન્ટ કરી શકાય છે. તો જ્યારે ઉપયોગકર્તા ફરી તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. રૂટ ફાઇલ સિસ્ટમને વિસ્થાપિત કરવી શક્ય નથી. રિમૂવેબલ સાધનોને માત્ર દૂર કરવાથી કે કાઢી લેવાથી વિસ્થાપિત કરી શકાય છે. વિગતો ઉમેરવી શક્ય હોય તેવા સાધનો, એટલે કે USB ફ્લેશ ડિસ્ક હોય જેમ પેનડ્રાઈવ કેવું, તો એને હંમેશા ફાઇલ બ્રાઉઝરના અનમાઉન્ટ આઇકન પર ક્લિક કરીને અથવા તો ડેસ્કટોપ પર આવેલા તેના આઇકન પર રાઇટ ક્લિક કરીને સેફલી રિમૂવ કરીને વિકલ્પ પસંદ કરી શકો છો. એટલે તમને પહેલાં જ કહેવામાં આવે કે ડાયરેક્ટ તમે પેનડ્રાઈવ છે કે હાર્ડ ડિસ્ક તમે ભરાઈ હોય, બરાબર, તો ડાયરેક્ટલી એની પિન ખેંચીને નહીં કાઢી લેવાનું. તમારે ઓપ્શન આવે છે જ્યાં તમારું એનું આઇકન આવતું હોય જમણી બાજુ, બરાબર, ત્યાં એની ઉપર રાઇટ ક્લિક કરીને સેફલી રિમૂવ ડિવાઇસ એની ઉપર ક્લિક આપીને તમારે ફાઇલ કાઢવાની, એટલે તમારે અંદર કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ થાય નહીં. તો આમ કરવાથી વધુ સારી કાર્યવાહીના હેતુથી મુખ્ય મેમરી કેશ સ્વરૂપે સંગ્રહિત વિગતોને હાર્ડ ડિસ્ક પર લખવામાં આવે છે અને આ પ્રક્રિયાને અંતે ઇટ ઇઝ નાઉ સેફ ટુ રિમૂવ ડિવાઇસ સંદેશ પ્રદર્શિત કરવામાં આવે છે અને ફાઇલ બ્રાઉઝરના ડાબી બાજુના ભાગમાંથી તે સાધનના નામની સામે રહેલું અનમાઉન્ટ આઇકન દેખાતું બંધ થઈ જાય છે. માત્ર આ પછી જ તે સાધનને સિસ્ટમમાંથી સલામતીપૂર્વક દૂર કરી શકાય છે અને જો આ પ્રક્રિયામાં નિષ્ફળ જઈએ તો કેટલીક વાર વિગતો ગુમાવવી પડે છે અથવા રિમૂવેબલ સાધન પર રહેલી ફાઇલ સિસ્ટમને નુકસાન પહોંચી શકે છે. સંગ્રાહક સાધનનો ઉપયોગ કરવાની આ પ્રક્રિયા બિનજરૂરી રીતે જટિલ લાગતી હોવા છતાં તે ઘણી ફ્લેક્સિબલ અને સક્ષમ હોય છે તથા તેના ઘણા સ્પષ્ટ ફાયદા હોય છે. તો નિશ્ચિતપણે આ તમામ પ્રક્રિયાઓને કમાન્ડનો ઉપયોગ કરીને પણ પાર પાડી શકાય છે અને જ્યારે સિસ્ટમ બૂટ થાય ત્યારે દર વખતે કોઈ ફાઇલ સિસ્ટમ કોઈ નિશ્ચિત માઉન્ટ પોઈન્ટ પર આપોઆપ સ્થાપિત થઈ જાય તેવી વ્યવસ્થા પણ શક્ય છે અને પૂર્વ નિર્ધારિત રીતે સ્થાયી અને રિમૂવેબલ સાધનોને સિસ્ટમ/મીડિયા ડિરેક્ટરીમાં સ્થાપિત કરે છે. એટલે કે તમને અહીંયા એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે આવી રીતે આઇકોન ઉપર ક્લિક આપો, બરાબર, કે સેફલી રિમૂવ ડિવાઇસ આવી રીતે ઓપ્શન ઉપર ક્લિક આપો, તમારો જે પેનડ્રાઈવ હોય કે કંઈ બી કેબલ ભરાયેલું હોય સેફલી રિમૂવ થઈ જાય. પણ એમને જો તમે ડાયરેક્ટ રીતે પિન કાઢો અથવા ઘણી વખત એવું થાય કે સરખી રીતે ઓપ્શન સિલેક્ટ ના કરો તમે, તો એની અંદર જે ડેટા હોય ડેટા શું થાય છે, ડિલીટ થઈ જાય છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખીને એને સેફ ટુ રિમૂવ કરવું પડે છે અને
જ્યારે તમે રિમૂવ કરો એટલે તમને ત્યાં મેસેજ બી મળે કે ઇટ ઇઝ નાઉ સેફ ટુ રિમૂવ ડિવાઇસ. તમને એવી રીતે મેસેજ મળે એટલે તમે એવી રીતે ફાઇલને જે તમારી પેનડ્રાઈવ કે ફ્લેશ ડિસ્ક હોય એને તમે અલગ કરી શકો છો. એટલે તમારા જે તમે જો એને એમને ખેંચીને કાઢી લો બરાબર, તો તમારા જે ડેટા હોય એની અંદર નુકસાન પહોંચી શકે છે.